નમસ્કાર મિત્રો, આઈસીપીએસના વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. હું હિમાંશુ જોશી શ્રી લાભુભાઈ ત્રિવેદી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં અભ્યાસ કરાવું છું. આપણે આપણું વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 6થી. ઓકે, આજનો આપણો ટોપિક છે એપ્લિકેશન ઓફ ઇક્વલ એરિયા ક્રાઇટેરિયા. બરોબર છે. આપણે ગયા લેક્ચરમાં ઇક્વલ એરિયા ક્રાઇટેરિયા વિશે બધું બેઝિક શીખી લીધું હતું. એકચ્યુઅલી એની પ્રોસેસ શું છે, ઇક્વલ એરિયા ક્રાઇટેરિયા શું છે, તેનાથી આપણે શું ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ, એની લિમિટેશન શું છે અને તેના દ્વારા કઈ કઈ ઇન્ફોર્મેશન મળે છે, એ દરેક વસ્તુ આપણે ઓલરેડી જોઈ લીધી છે. હવે આપણે ડિસ્કશન કરવાનું છે કે આ ઇક્વલ એરિયા ક્રાઇટેરિયાની એપ્લિકેશન શું શું છે. તો ફર્સ્ટ એપ્લિકેશન લઈએ, એ છે કે સડન ચેન્જ ઇન મિકેનિકલ ઇનપુટ. તો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે સપોઝ કે આ એક જનરેટર છે કે જે ઇન્ફાઇનાઇટ બસ બાર સાથે કનેક્ટેડ છે. સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ છે E ડેશ એટ એન એંગલ ડેલ્ટા. રિસીવિંગ એન્ડ વોલ્ટેજ છે મોડ V એટ એન એંગલ 0. જનરેટરનો રિએક્ટન્સ છે X D ડેશ અને ટ્રાન્સમિશન લાઇનનો રિએક્ટન્સ છે XE. તો આ કન્ડિશનમાં જો મિકેનિકલ ઇનપુટ PM હોય તો આપણને પાવર ટ્રાન્સફર કેટલો મળશે, જેની વેલ્યુ છે મોડ E ડેશ મોડ V ડિવાઇડેડ બાય ટોટલ રિએક્ટન્સ, એટલે કે સિરીઝ કનેક્શન થશે આ બંનેનું. ટોટલ રિએક્ટન્સ થશે XD ડેશ પ્લસ XE મલ્ટીપ્લાય બાય સાઇન ડેલ્ટા. અને આપણે કહીશું મેક્સિમમ પાવર, એટલે કે Pmax ઇન્ટુ સાઇન ડેલ્ટા. હવે ઇનિશિયલ જો મિકેનિકલ ઇનપુટ PM 0 હોય અને એ કન્ડિશનમાં PM ઇલેક્ટ્રિકલ આઉટપુટ PE 0 હોય તો આપણને પાવર ટ્રાન્સફર મળશે ટ્રાન્સમિશન લાઇનમાં, કે જેને હું કહીશ Pmax સાઇન ડેલ્ટા 0. એટલે કે PM 0 ને કરસ્પોન્ડિંગ ઇલેક્ટ્રિકલ આઉટપુટ PE 0 અને એને કરસ્પોન્ડિંગ લોડ એંગલ આપણે કહીશું એને ડેલ્ટા 0. આ વસ્તુ તમને આ ડાયાગ્રામમાં જોઈ શકો છો કે સપોઝ મિકેનિકલ ઇનપુટ છે PM 0, એટલે કે એને કરસ્પોન્ડિંગ આપણે ઇલેક્ટ્રિકલ આઉટપુટ લઈએ PE 0, તો આપણને એંગલ ઇનિશિયલ એંગલ મળશે ડેલ્ટા 0. મતલબ કે આપણો સ્ટેબલ પોઈન્ટ થશે પોઈન્ટ A. હવે આપણે કેસ લીધો છે કે સડન ચેન્જ ઇન મિકેનિકલ ઇનપુટ. તો ધારો કે મિકેનિકલ ઇનપુટ કે જે પહેલાં PM 0 હતું એ ઇન્ક્રીઝ થઈને PM 1 થાય છે, બરોબર. તો એ કન્ડિશનમાં મને એક્સેલરેટિંગ પાવર કેટલો મળશે, PA ની વેલ્યુ, PA નો ફોર્મ્યુલા શું છે, PA ઇઝ ઇક્વલ ટુ PM માઇનસ PE. હવે મિકેનિકલ ઇનપુટ છે PM 1, તો એ કેસમાં એક્સેલરેટિંગ પાવર થશે PM1 માઇનસ PE. એટલે કે રોટરની જે સ્પીડ છે એ સિંક્રોનસ સ્પીડ કરતાં વધી જશે. રોટરની સ્પીડ છે એ સિંક્રોનસ સ્પીડ કરતાં વધી જશે. એટલે કે આપણું રોટર છે એક્સેલરેટ થશે, એટલે કે આઉટપુટ છે એ ઇન્ક્રીઝ થશે. તો એ કન્ડિશનમાં શું થશે, તો કે એંગલ પણ ઇન્ક્રીઝ થશે ડેલ્ટા 0 થી ડેલ્ટા 1. ડેલ્ટા 0 થી ડેલ્ટા 1. હવે સપોઝ કે B પોઈન્ટ ઉપર આવીને પોઈન્ટ B ઉપર રોટરનો એંગલ છે ડેલ્ટા 1. રોટરનો એંગલ છે ડેલ્ટા 1. હવે સપોઝ કે પોઈન્ટ B ઉપર એક્સેલરેટિંગ પાવર છે એ 0 થઈ જાય છે. રોટર જે એક્સેલરેટ થતું હોય છે, બરોબર, એટલે કે જે મિકેનિકલ ઇનપુટ PM1 હતું તો એને કરસ્પોન્ડિંગ હવે શું થશે, તો કે PE પણ ઇન્ક્રીઝ થશે, કે જે આપણે આ ગ્રાફ દ્વારા બતાવ્યું. PM1 જો ઇન્ક્રીઝ થશે તો PE પણ શું થશે, ઇન્ક્રીઝ થશે. એટલે કે B પોઈન્ટ ઉપર આવીને જે ઇલેક્ટ્રિકલ આઉટપુટ છે એ હવે મિકેનિકલ આઉટપુટને મેચ થઈ જાય છે. એટલે B પોઈન્ટ ઉપર સપોઝ કે એક્સેલરેશન છે એ 0 થઈ જાય છે. બટ તમે જોઈ શકો છો કે રોટરની સ્પીડ તો હજી પણ સિંક્રોનસ સ્પીડ કરતાં તો વધારે જ છે. રોટરની સ્પીડ શું છે, તો કે હજી પણ સિંક્રોનસ સ્પીડ કરતાં વધારે છે. એટલે હજી પણ શું થશે, તો કે આઉટપુટ તો વધતું જ જશે. આઉટપુટ શું થશે, વધતું જશે. અને એ કન્ડિશનમાં હવે શું થશે,
એ કન્ડિશનમાં શું થશે તો કે ઇલેક્ટ્રિકલ આઉટપુટ વધી જશે મિકેનિકલ ઇનપુટ કરતાં. એટલે શું થશે તો કે એ કન્ડિશનમાં PE ઇઝ ગ્રેટર ધેન PM1. એ કેસમાં શું થશે PE ગ્રેટર ધેન PM1. તમે અહીં જોઈ શકો છો કે C પોઈન્ટને કરસ્પોન્ડિંગ ઇલેક્ટ્રિકલ આઉટપુટ આ પોઈન્ટ ઉપર છે અને આપણું મિકેનિકલ ઇનપુટ તો PM1 જ છે, બરોબર. C પોઈન્ટ ઉપર આ ઇલેક્ટ્રિકલ આઉટપુટ છે અને આપણું મિકેનિકલ ઇનપુટ જે ડિસ્ટર્બન્સને લીધે ઇન્ક્રીઝ થયું તો એ અહીંયા છે. તો આ કેસમાં શું થશે PE ગ્રેટર ધેન PM1 એટલે કે એક્સેલરેશન શું થશે, એક્સેલરેશન થશે નેગેટિવ, એક્સેલરેશન થશે નેગેટિવ. એટલે ડીએક્સેલરેશન સ્ટાર્ટ થશે પોઈન્ટ C થી, એટલે અલ્ટરનેટર શું કરશે પાછું ડીએક્સેલરેટ થશે, બરોબર. અને રોટરની સ્પીડ શું થશે ડિક્રીઝ થશે અને આપણે એમ કહીએ છીએ કે બી પોઈન્ટ ઉપર આવીને સ્ટેબલ થશે, બી પોઈન્ટ ઉપર આવીને શું થશે સ્ટેબલ થશે. ક્લિયર? એટલે ઇન શોર્ટ આખી સ્ટોરી શું થઈ તો કે ઇનિશિયલી મિકેનિકલ ઇનપુટ વધે છે, બરોબર. ઇનિશિયલી મિકેનિકલ ઇનપુટ વધે છે એટલે શું થાય છે રોટરની સ્પીડ વધી જાય છે સિંક્રોનસ સ્પીડ કરતાં, બરોબર. હવે મિકેનિકલ ઇનપુટ અને ઇલેક્ટ્રિકલ આઉટપુટ સરખું હોવું જોઈએ, એટલે કે રોટરનું એક્સેલરેશન છે એ ચેન્જ ન થવું જોઈએ, રોટરનું એક્સેલરેશન છે એ 0 હોવું જોઈએ. એટલે શું થશે તો કે અહીંયાથી મિકેનિકલ ઇનપુટ સડનલી ચેન્જ થઈ જાય છે તો ઇલેક્ટ્રિકલ આઉટપુટ છે એને મેચ થવા માટે શું કરશે ઇલેક્ટ્રિકલ આઉટપુટ એનું વધશે. હવે બી પોઈન્ટ ઉપર આવીને શું થઈ જાય છે તો કે જે ઇલેક્ટ્રિકલ આઉટપુટ છે એ મિકેનિકલ ઇનપુટ જેટલું થઈ જાય છે એટલે કે એક્સેલરેશન થઈ જાય છે 0. બટ રોટરની સ્પીડ તો વધેલી જ છે, રોટરની સ્પીડ તો અબવ સિંક્રોનસ સ્પીડ જ છે, એટલે હજી પણ શું થશે તો કે હજી પણ અહીંયાથી ઇન્ક્રીઝ થશે ઇલેક્ટ્રિકલ આઉટપુટ. હવે અહીંયાથી શું થાય છે તો કે ઇલેક્ટ્રિકલ આઉટપુટ ઇન્ક્રીઝ થાય છે પણ મિકેનિકલ ઇનપુટ તો કોન્સ્ટન્ટ છે, એટલે એક્સેલરેશન છે એ કેવું થઈ ગયું એક્સેલરેશન બની ગયું નેગેટિવ, એક્સેલરેશન થઈ ગયું નેગેટિવ. નેગેટિવનો મતલબ એ થાય કે હવે રોટર છે પાછો એની સ્પીડ ઘટાડશે, એની સ્પીડ ઘટાડીને બી પોઈન્ટ ઉપર આવીને સ્ટેબલ થઈ જાય છે, બરોબર. તો આ પ્રોસેસ થશે સડન ચેન્જ ઇન મિકેનિકલ ઇનપુટ. એટલે કે જો તમારી સિંક્રોનસ સ્પીડ છે રોટરની સ્પીડ છે સિંક્રોનસ સ્પીડ કરતાં વધારે હોય તો એંગલ વધશે અને જો તમારી સ્પીડ સિંક્રોનસ સ્પીડ કરતાં ઓછી હોય એટલે એંગલ ઘટશે. એટલે કે આપણે એવું કન્સિડર કરીએ છીએ કે બી પોઈન્ટ ઉપર આવીને અલ્ટરનેટર છે સ્ટેબલ થાય છે. હવે આ સ્ટેબલ થવા માટે આપણે એવું કન્સિડર કરીએ છીએ કે એકોર્ડિંગ ટુ ઇક્વલ એરિયા ક્રાઇટેરિયા આ જે એરિયા A1 છે એક્સેલરેટિંગ એરિયા એ એરિયા 2 જેટલો થવો જોઈએ. હવે આપણે લઈએ વર્સ્ટ કન્ડિશન, બરોબર. લિમિટિંગ કેસ લઈએ આપણે લઈએ વર્સ્ટ કન્ડિશન એટલે કે લિમિટિંગ કેસ. તો લિમિટિંગ કેસમાં શું થાય છે કે સિસ્ટમને સ્ટેબલ થવા માટે આપણે એવું કન્સિડર કરીએ છીએ કે આ બી પોઈન્ટ ઉપર છે એ સ્ટેબલ થાય છે, મતલબ કે બી પોઈન્ટ સુધીનો આ જે એરિયા છે A1 તો સ્ટેબલ થવા માટે શું થવું જોઈએ કે તો કે ડેલ્ટા 2 એ રીતે ચેન્જ થવો જોઈએ, ડેલ્ટા 2 એ રીતે ચેન્જ થવો જોઈએ કે જેને લીધે જે આ એરિયા A2 કવર થાય છે એ A1 જેટલો હોય. મારી વાત સમજવાની ટ્રાય કરજો. આપણે બી પોઈન્ટ કન્સિડર કરેલો છે સ્ટેબિલિટી માટેનો એટ એન એંગલ ડેલ્ટા 1. હવે આ જે એરિયા 2 છે એ કેટલો કવર થવો જોઈએ તો કે એરિયા 1 જેટલો. એરિયા 2 કેટલો કવર થવો જોઈએ તો કે એરિયા 1 જેટલો. અને આ એરિયા 2 કેના પર ડિપેન્ડ કરશે તો કે એંગલ ડેલ્ટા 2 ઉપર. તો આ ડેલ્ટા 2 મેક્સિમમ કેટલો હોવો જોઈએ કે જેનાથી આ એરિયા 2 છે એ એરિયા 1 જેટલો થાય. એને આપણે કહેશી લિમિટિંગ કેસ, એને આપણે કહેશી લિમિટિંગ કેસ. તો હવે આપણે ટ્રાય કરીએ આ એંગલ ડેલ્ટા 2 ફાઇન્ડ આઉટ કરવાની કે જે આપણો લિમિટિંગ કેસ છે, કે જે આપણો લિમિટિંગ કેસ છે. કારણ કે એરિયા 2 છે એ આ એંગલ ડેલ્ટા ઉપર ડિપેન્ડ કરશે કે ડેલ્ટા 2 વધશે તો હજી આ એરિયા 2 વધશે અને ડેલ્ટા 2 ઘટે તો એરિયા 2 ઘટશે. એટલે કે જો ડેલ્ટા આ બાજુ કવર થાય તો આ એરિયા હજી વધશે અને જો ડેલ્ટા આ બાજુ કવર કરે તો એરિયા ઘટશે. મતલબ કે આપણે ડેલ્ટા 2 ની એવી વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે કે જેનાથી આ બંને એરિયા ઇક્વલ થાય અને બી પોઈન્ટ છે એ આપણો સ્ટેબિલિટીનો પોઈન્ટ બને. તો એરિયા 1 શું થશે તો કે એરિયા 1 આપણો એંગલ લઈએ ડેલ્ટા 0 થી ડેલ્ટા 1 PM1 માઇનસ P.
बराबर एरिया 1 कवर करशे डेल्टा 0 थी डेल्टा 1 એટલે કે PM1 માઇનસ PE ઇન્ટુ ડી ડેલ્ટા. હવે લિમિટને આપણે ઇન્ટરનલ આપીએ એટલે શું થશે ડેલ્ટા 0 થી ડેલ્ટા 1 PM1 ડી ડેલ્ટા માઇનસ ડેલ્ટા 0 ટુ ડેલ્ટા 1 PE ડી ડેલ્ટા. હવે મિકેનિકલ ઇનપુટ તો ઇન્ક્રીઝ થઈને ફિક્સ થઈ ગયું એટલે એને આપણે ઇન્ટિગ્રેશનની બહાર લઈ લઈએ એટલે 1નું ઇન્ટિગ્રેશન ડેલ્ટાના રિસ્પેક્ટમાં થશે ડેલ્ટા, લિમિટ આપણે મૂકીએ ડેલ્ટા 0 થી ડેલ્ટા 1 માઇનસ ડેલ્ટા 0 ટુ ડેલ્ટા 1 PE બરાબર આપણે મૂકીએ P max ઇન્ટુ સાઇન ડેલ્ટા ડી ડેલ્ટા. અગેન PM1 ડેલ્ટા લિમિટ છે ડેલ્ટા 0 થી ડેલ્ટા 1 સાઇનનું ઇન્ટિગ્રેશન થશે માઇનસ કોસ એ માઇનસ સાઇન આપણે અહીં બહાર આપી દઈએ એટલે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ P max કોસ ડેલ્ટા લિમિટ મૂકો ડેલ્ટા 0 થી ડેલ્ટા 1. હવે આ બંનેની લિમિટ આપણે ઇન્ટરનલ બ્રેકેટમાં આપીએ તો શું થશે એરિયા 1 થશે PM1 ડેલ્ટા 1 માઇનસ ડેલ્ટા 0 પ્લસ P max કોસ ડેલ્ટા 1 માઇનસ કોસ ડેલ્ટા 0. આ આપણો થશે એરિયા 1. હવે આપણે વાત કરીએ એરિયા 2ની તો એરિયા 2નું એંગલ છે ડેલ્ટા 1 થી ડેલ્ટા મેક્સ. અહીંયા આપણે શું કરીએ છીએ તો કે ડેલ્ટા 2ને આપણે નામ આપીએ છીએ ડેલ્ટા મેક્સ. મેક્સિમમ કેટલો એંગલ હોવો જોઈએ કે જેનાથી બંને એરિયા ઇક્વલ થાય, બરાબર કે ડેલ્ટા 2ને હું કહું છું ડેલ્ટા મેક્સ. તો હવે અહીંયા શું થશે તો કે હવે અહીંયા જુઓ તો કે ઇલેક્ટ્રિકલ આઉટપુટ વધી ગયું છે ને એરિયા 2માં શું થાય છે અહીંયા શું થાય છે તો કે જે મિકેનિકલ ઇનપુટ છે એના કરતાં ઇલેક્ટ્રિકલ આઉટપુટ વધી ગયું છે, બરાબર એટલે ડી એક્સેલરેશન એના લીધે થાય છે. જો મિકેનિકલ ઇનપુટ વધારે હોય ઇલેક્ટ્રિકલ આઉટપુટ કરતાં તો એક્સેલરેશન થાય કે જે કેસ તમને અહીંયા જોવા મળ્યો. હવે જ્યારે ઇલેક્ટ્રિકલ આઉટપુટ વધી જાય બરાબર ત્યારે શું થશે તો કે એક્સેલરેશન છે નેગેટિવ થઈ જશે એટલે એ કેસમાં આપણે લઈએ છીએ PE માઇનસ PM, બરાબર ડી એક્સેલરેશન. અહીંયા આપણે શું કન્સિડર કર્યું છે ડી એક્સેલરેશન અને એક્સેલરેશનને આપણે શું કહેતા હતા PM માઇનસ PE, બરાબર. તો અહીંયા હું લઉં છું PE માઇનસ PM. અગેન બ્રેકેટને મલ્ટીપ્લાય કરીએ ઇન્ટિગ્રેશન સાથે તો ડેલ્ટા 1 ટુ ડેલ્ટા મેક્સ PE ડી ડેલ્ટા માઇનસ ડેલ્ટા 1 ટુ ડેલ્ટા મેક્સ PM1 ડી ડેલ્ટા. અગેન અહીંયા આપણે PE ની વેલ્યુ પુટ કરીએ તો PE ની વેલ્યુ શું થશે P max ઇન્ટુ સાઇન ડેલ્ટા ઇન્ટુ ડી ડેલ્ટા માઇનસ PM1 કોન્સ્ટન્ટ છે એટલે 1નું ઇન્ટિગ્રેશન થશે ડેલ્ટા, લિમિટ મૂકો ડેલ્ટા 1 ટુ ડેલ્ટા મેક્સ અગેન સાઇન ડેલ્ટાનું ઇન્ટિગ્રેશન માઇનસ કોસ ડેલ્ટા બાકીનું એઝ ઇટ ઇઝ લિમિટ પુટ કરો તો અહીંયા શું આવશે હવે એરિયા 2 બરાબર P max માઇનસ કોસ ડેલ્ટા મેક્સ અગેન માઇનસની સાઇન વચ્ચે અને માઇનસ કોસ ડેલ્ટા 1. સેમ વે અહીંયા શું થશે PM1 ડેલ્ટા મેક્સ માઇનસ ડેલ્ટા 1 અગેન માઇનસ માઇનસ થઈ જશે પ્લસ એટલે કે કોસ ડેલ્ટા 1 થઈ જશે પોઝિટિવ અને કોસ ડેલ્ટા મેક્સ એઝ ઇટ ઇઝ રહેશે નેગેટિવ માઇનસ PM1 ડેલ્ટા મેક્સ માઇનસ ડેલ્ટા 1. તો આ આપણો થશે એરિયા 1નો ઇક્વેશન અને આ થશે એરિયા 2નું ઇક્વેશન. લિમિટિંગ કેસ માટે બંને એરિયા કેવા હોવા જોઈએ ઇક્વલ ટુ. હવે અહીંયા આપણે ડેલ્ટા 2ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ એટલે કે ડેલ્ટા 2 એટલે કે ડેલ્ટા મેક્સ. તો આ ડેલ્ટા મેક્સની વેલ્યુ થશે પાઈ માઇનસ ડેલ્ટા 1. જો તમે આ બંને એરિયાને ઇક્વલાઇઝ કરો તો ફાઇનલ આન્સર ડેલ્ટા 2નો તમને મળશે પાઈ માઇનસ ડેલ્ટા 1. હવે એ જ વસ્તુ તમે અહીંયા જીઓમેટ્રી ઉપરથી ડિરાઈવ કરી શકો કે આ વેલ્યુ છે ડેલ્ટા 1ની, બરાબર જેનો કરસ્પોન્ડિંગ આઉટપુટ પાવર છે આ પોઈન્ટ ઉપર અને આ છે પોઈન્ટ C અને આ છે આપણો એંગલ ડેલ્ટા 2. હવે તમે ચેક કરો તો કે આ આખો સાઇનોસોઇડલ વેવ જ છે, બરાબર તો આ બંને એંગલનો સરવાળો છે તમે કરો તો તમને મળશે 180. એટલે કે સપોઝ કે આ 30 ડિગ્રી હોય, બરાબર એટલે કે આ 0 ડિગ્રી અને આ છે 180 ડિગ્રી. હવે તમે ચેક કરો તો કે આ 0 થી 30 ડિગ્રી માટેનો જેટલો ડ્યુરેશન છે એટલો ડ્યુરેશન અહીંયા છે ડેલ્ટા 2 થી 180 સુધીનો, બરાબર. તો જો આ 30 ડિગ્રી હોય તો ઓબ્વિયસલી આ થશે 150 ડિગ્રી, બરાબર. આપણે જીઓમેટ્રી પરથી ડાયરેક્ટલી કહી શકીએ કે 0 થી ડેલ્ટા 1 સુધીનો જે ડ્યુરેશન છે એટલો જ ડ્યુરેશન ડેલ્ટા 2 થી પાઈ સુધીનો છે. તો જો હું આને 30 ડિગ્રી કહું તો આ કેટલો થશે તો કે આ ડેલ્ટા 2 કેટલો થશે તો કે 180 માઇનસ 30 એટલે કે 150 ડિગ્રી.
તો એવું કહી શકાય કે Δ1 પ્લસ Δ2 ઇઝ ઇક્વલ ટુ પાઈ. તો Δ2 મને કેટલો મળશે? Δ2 મળશે પાઈ માઇનસ Δ1. એટલે કે Δ2 ઇઝ ઇક્વલ ટુ Δmax ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ Δ1. તમે આ બંનેને કમ્પેર કરાવો તો પણ તમને આ ઇક્વેશન મળશે, બટ ઇઝીએસ્ટ વે એ રહેશે કે તમે ડાયરેક્ટલી ડાયાગ્રામ ઉપરથી તમે ડાયરેક્ટલી ડિફાઇન કરી દો, કારણ કે જે ડ્યુરેશન અહીંયા છે, જેટલો ડિફરન્સ અહીંયા છે Δ2 અને પાઈ વચ્ચે, એટલો જ ડિફરન્સ 0 અને Δ1 વચ્ચે છે. મતલબ કે Δ1 પ્લસ Δ2 તમને મળશે 180 ડિગ્રી. તો Δ2 ઇઝ ઇક્વલ ટુ Δmax ઇઝ ઇક્વલ ટુ પાઈ. હવે Δ1 બરાબર હું ડાયરેક્ટલી મૂકી શકું સાઇન ઇનવર્સ PM1 અપોન Pmax, કારણ કે આપણને ખબર છે કે PM1 બરાબર છે Pmax ઇન્ટુ સાઇન Δ1. તો સાઇન Δ1 બરાબર થશે PM1 અપોન Pmax અને Δ1 બરાબર થશે સાઇન ઇનવર્સ PM1 અપોન Pmax. તો આ રીતે આપણને લિમિટિંગ કેસ મળશે સ્ટેબિલિટી માટે Δ2 ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ Δ1 ઓર પાઈ માઇનસ સાઇન ઇનવર્સ PM1 અપોન Pmax. તો આ થશે ફર્સ્ટ કેસ. તો હવે એક વસ્તુ આપણે એ કહી શકીએ કે Δ2 છે, તમે આ જીઓમેટ્રી ઉપરથી એવું ચેક કરી શકો કે Δ2 છે ઇટ ઇઝ ગ્રેટર ધેન 90 ડિગ્રી. તમે જીઓમેટ્રી ઉપરથી એવું કહી શકો કે આ Δ2 છે, Δ2 એ 90 કરતાં વધારે છે. Δ2 ઇઝ ગ્રેટર ધેન 90. પણ આપણે એવું શીખી ગયા કે જો ડેલ્ટાની વેલ્યુ 90 કરતાં વધારે હોય તો સિસ્ટમ અનસ્ટેબલ બને. બટ એક ઓબ્ઝર્વેશન અહીંયા એવું પણ કહે છે કે જો Δ2 ઇઝ ગ્રેટર ધેન 90, બટ એ કન્ડિશનમાં પણ જો આ બંને એરિયા ઇક્વલ હોય તો પણ તમારી સિસ્ટમ છે એ સ્ટેબલ થશે. મતલબ કે ડેલ્ટાની વેલ્યુ 90 કરતાં વધારે હોય, બટ જો એ કેસમાં ઇક્વલ એરિયા ક્રાઇટેરિયા સેટિસ્ફાઈડ થાય છે, મતલબ કે જો બંને એરિયા ઇક્વલ છે તો પણ સિસ્ટમ છે એ સ્ટેબલ છે. તો આ આપણો કેસ થશે ફર્સ્ટ કેસ, સડન ચેન્જ ઇન મિકેનિકલ ઇનપુટ. હવે આપણે લઈએ સેકન્ડ કેસ, ઇફેક્ટ ઓફ ફોલ્ટ ક્લિયરિંગ ટાઈમ ઓન સ્ટેબિલિટી. ઇફેક્ટ ઓન ફોલ્ટ ક્લિયરિંગ ટાઈમ ઓન સ્ટેબિલિટી. ફોલ્ટ ક્લિયરિંગ ટાઈમ એટલે કે જે ડ્યુરેશને ફોલ્ટ અકર થાય છે અને એનો ક્લિયર થવા સુધીનો ટાઈમ, ધેટ ઇઝ નોન એઝ ફોલ્ટ ક્લિયરિંગ ટાઈમ. તો સપોઝ કે આપણે એવું કન્સિડર કરીએ કે આ એક ટ્રાન્સમિશન લાઇન છે કે જેનો જનરેટર છે G અને ઇન્ફાઇનાઇટ બસ સાથે કનેક્ટેડ છે અને 3 ફેઝ ફોલ્ટ થાય છે. સિસ્ટમમાં 3 ફેઝ ફોલ્ટ થાય છે. હવે 3 ફેઝ ફોલ્ટ થાય એટલે કે ઇલેક્ટ્રિકલ આઉટપુટ જનરેટરનું થઈ જશે 0. આ એક વસ્તુ તમારે નોટ કરવાની રહેશે. ફોલ્ટ થાય, જે ફેઝ ઉપર ફોલ્ટ થાય એનું જે ઇલેક્ટ્રિકલ આઉટપુટ છે થઈ જશે 0. પણ આ જનરેટર ઉપર જ ફોલ્ટ થાય છે, 3 ફેઝ ફોલ્ટ, એટલે જનરેટરનું જે ઇલેક્ટ્રિકલ આઉટપુટ છે થઈ જશે 0. હવે આપણે એ જે આખી ફોલ્ટનું જે મિકેનિઝમ છે એને આપણે ઇક્વલ એરિયા ક્રાઇટેરિયા થ્રુ સમજવાની ટ્રાય કરીએ કે ઇનિશિયલ ઓપરેશન આપણું થાય છે પોઈન્ટ એ ઉપર, બરોબર. એટલે કે પોઈન્ટ એ ઉપર આપણો એંગલ છે Δ0 અને આઉટપુટ છે PM, બરોબર. હવે સપોઝ કે ફોલ્ટ થાય છે અને આપણું ઇલેક્ટ્રિકલ આઉટપુટ છે થઈ જાય છે 0. તો એ કન્ડિશનમાં શું થશે તો કે ઇલેક્ટ્રિકલ આઉટપુટ 0 થઈ જાય છે એટલે આ જે એ પોઈન્ટ છે, પોઈન્ટ એ છે એ ડ્રોપ થઈને પોઈન્ટ બી ઉપર આવી જશે, કારણ કે ઇલેક્ટ્રિકલ આઉટપુટ થઈ જાય છે 0. એટલે એ પોઈન્ટ છે એ શિફ્ટ થશે પોઈન્ટ બી ઉપર, પોઈન્ટ એ શિફ્ટ થઈ જશે પોઈન્ટ બી ઉપર. હવે સપોઝ કે અમુક ટાઈમ પછી એ ફોલ્ટ છે એ ક્લિયર થઈ જાય છે, બરોબર. અમુક ટાઈમ પછી છે એ ફોલ્ટ થઈ જાય છે ક્લિયર. હવે એ પોઈન્ટ છે, એ પોઈન્ટ માટેનો ટાઈમ છે સપોઝ B to C.
એ પોઈન્ટ ઉપરનો ટાઈમ છે સપોઝ બી ટુ સી, એટલે કે હવે શું થશે તો કે એંગલ તો ઇન્ક્રીઝ જ થશે, એંગલ થઈ જશે ઇન્ક્રીઝ, અને એ એંગલને આપણે કહીએ છીએ ડેલ્ટા સી. સપોઝ કે એ એંગલ છે ડેલ્ટા સી. હવે જો તમે એક વસ્તુ ચેક કરજો કે એંગલ શા માટે વધે છે, કારણ કે ઇલેક્ટ્રિકલ આઉટપુટ 0 થઈ જાય છે પણ મિકેનિકલ ઇનપુટ તો એઝ ઇટ ઇઝ છે, બરોબર. એટલે એની પાસે એક્સેલરેશન તો રહેશે ને. એક્સેલરેશન શું છે? એક્સેલરેશન ઇઝ ઇક્વલ ટુ પીએમ માઇનસ પી. એક્સેલરેશન ઇઝ ઇક્વલ ટુ પીએમ માઇનસ પી. હવે જો આ પી 0 થઈ ગયું છતાં પણ મિકેનિકલ ઇનપુટ તો છે, એને તો વાર લાગશે, બરોબર. તો એના લીધે શું થાય છે તો કે તમારો એંગલ છે ડેલ્ટા 0 થી વધીને ડેલ્ટા સી સુધી પહોંચે છે, અને સપોઝ કે આ પોઈન્ટ ઉપર છે ફોલ્ટ ક્લિયર થઈ જાય છે, તો આ એંગલને આપણે કહેશી ક્લિયરિંગ એંગલ, અને અહીંયાથી લઈને અહીંયા સુધીનો જે ટાઈમ છે એને આપણે કહેશી ક્લિયરિંગ ટાઈમ, બરોબર. એને આપણે કહેશી ક્લિયરિંગ ટાઈમ, અને એંગલને આપણે કહેશી ક્લિયરિંગ એંગલ. હવે આ પોઈન્ટ ઉપર આપણે શું કર્યું તો કે બ્રેકર ઓપન કરી અને ફોલ્ટ છે આપણો ક્લિયર કરી દીધો. તો આપણે અહીંયા બે ટર્મ ડિફાઇન કરવાના છે, ટીસી અને ડેલ્ટા સી, બરોબર. ટીસી ને આપણે કહેશી ક્લિયરિંગ ટાઈમ અને ડેલ્ટા સી ને આપણે કહેશી ક્લિયરિંગ એંગલ. હવે તો એ પોઈન્ટ ઉપર આપણી સિસ્ટમ છે હેલ્ધી થઈ ગઈ, બરોબર, અને પાછો શું કરશે તો કે પાવર ટ્રાન્સમિટ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. તો હવે શું થશે પાછું તો કે આ પોઈન્ટ સી છે એ સી થી લઈને ડી સુધી શિફ્ટ થઈ જશે, સી થી ડી સુધી શિફ્ટ થઈ જશે, એટલે કે આપણને નવો પોઈન્ટ મળશે પોઈન્ટ ડી, અને અગેન પાછું રોટર છે એક્સેલરેટ થઈને ઈ પોઈન્ટ સુધી પહોંચશે. મતલબ કે આ ફોલ્ટને લીધે આપણે ચેક કરવાની છે સ્ટેબિલિટી, આ ફોલ્ટને લીધે આપણે ચેક કરવાની છે સ્ટેબિલિટી. તો આ કેસમાં આપણે શું કરવાનું તો કે આપણે ડેલ્ટા 1 છે એ રીતે ફાઇન્ડ આઉટ કરવાનો, ડેલ્ટા 1 એંગલ એ રીતે ફાઇન્ડ આઉટ કરવાનો કે જેનાથી આ A1 અને A2 છે એ બંને એરિયા ઇક્વલ રહે અને સિસ્ટમ છે સ્ટેબલ રહે, બરોબર. કારણ કે સ્ટેબિલિટીની આખી જે પોઈન્ટ અથવા તો જેના ઇમ્પોર્ટન્સ છે એ આ એંગલ ડેલ્ટા 1 ઉપર ડિપેન્ડ કરશે, કારણ કે જો ડેલ્ટા 1 છે એ રીતે એડજસ્ટ થાય કે આ એરિયા A2 અને આ એરિયા A1 જો ઇક્વલ બને તો જ આપણી સિસ્ટમ છે એ સ્ટેબલ કહેવાય, બરોબર. તો જ આપણી સિસ્ટમ છે એ સ્ટેબલ કહેવાય, અધરવાઇઝ સિસ્ટમ કેવી બનશે? અનસ્ટેબલ. મતલબ કે ફોલ્ટ થશે ત્યારે ઇલેક્ટ્રિકલ આઉટપુટ 0 થશે, એટલે પોઈન્ટ બી ઉપર શિફ્ટ થશે, પણ રોટર તો એક્સેલરેટ થાય છે એટલે આ એંગલ છે ઇન્ક્રીઝ થશે. સપોઝ કે આ પોઈન્ટ ઉપર બ્રેકર ઓપન કરીને ફોલ્ટ ક્લિયર કરી દેવામાં આવે છે અને પાછો છે પાવર ટ્રાન્સમિટ થઈ જશે, બરોબર. ઇલેક્ટ્રિકલ આઉટપુટ પાછું મળવા માંડશે, એટલે પાછો આપણો પોઈન્ટ છે ડી ઉપર આવશે, એ પોઈન્ટ છે આપણો ડી ઉપર આવશે, અને અગેન પાછું રોટર છે આપણું એક્સેલરેટ થશે. તો જે એરિયા 1 છે એ તમને આ રીતે દેખાશે, અને એરિયા 2 કે જે એંગલ ડેલ્ટા 1 ઉપર એડજસ્ટ થાય છે, તો ડેલ્ટા 1 ને આપણે એ રીતે એડજસ્ટ કરવાનો કે જેનાથી A1 ઇઝ ઇક્વલ ટુ A2 થાય. તો આ આપણી સિમ્પ્લિફાઈડ ડાયાગ્રામ રહેશે કે ઇનિશિયલ એંગલ ડેલ્ટા 0, ફોલ્ટ ક્લિયરિંગ એંગલ ડેલ્ટા CR, અને આ આપણો એંગલ ડેલ્ટા મેક્સ. એટલે કે આ ડેલ્ટા મેક્સ એ રીતે હોવો જોઈએ કે આ એરિયા 1 ઇઝ ઇક્વલ ટુ એરિયા 2 થાય. આ આપણો સિમ્પ્લિફાઈડ ડાયાગ્રામ છે, અને આપણી એન્ટાયર સ્ટોરી આ છે, બરોબર. આ પોઈન્ટ આપણો સ્ટેબલ પોઈન્ટ હતો, ફોલ્ટ થાય છે એટલે ઇલેક્ટ્રિકલ આઉટપુટ 0 થઈ ગયું, બટ એક્સેલરેશનને લીધે આ એંગલ ડેલ્ટા ઇન્ક્રીઝ થાય છે. આ પોઈન્ટ ઉપર આપણે બ્રેકર ઓપન કરી અને ફોલ્ટને ક્લિયર કરી દઈએ છીએ, તો એને લીધે ઇલેક્ટ્રિકલ પાવર આપણને પાછો મળતો રહે છે, અને અગેન પાછો એંગલ છે વધતો રહે છે, બરોબર. પણ આ એંગલ આપણે કેટલો હોવો જોઈએ, આઈડિયલી કેટલો હોવો જોઈએ કે જેનાથી એરિયા 2 ઇઝ ઇક્વલ ટુ એરિયા 1 થાય, બરોબર. તો આપણો ઓબ્જેક્ટિવ શું રહેવો જોઈએ? આપણો અત્યારે ઓબ્જેક્ટિવ આ છે કે આપણે એંગલ ફાઇન્ડ આઉટ કરવો છે. આપણો ઓબ્જેક્ટિવ શું છે? એંગલ ડેલ્ટા CR છે આપણે ફાઇન્ડ આઉટ કરવો છે. તો અગેન આપણે કન્સિડર કરશી એરિયા 1 અને એરિયા 2 ને કમ્પેરિઝન. તો આપણે આગળ જોઈ લીધો એ રીતે ડેલ્ટા મેક્સ કેટલો હોવો જોઈએ? ડેલ્ટા મેક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ ડેલ્ટા 0, બરાબર. આ એંગલ કેટલો હોવો જોઈએ કે આપણે હમણાં જ ડિરાઈવ કર્યો, તમને બતાવી દો. આ ડેલ્ટા 2 કેટલો હોવો જોઈએ?
તો કે પાઈ માઇનસ જે સ્ટેબલ પોઈન્ટ છે એ, પાઈ માઇનસ જે પોઈન્ટ ઉપર સ્ટેબલ થાય છે એ, બરોબર, પાઈ માઇનસ ડેલ્ટા 1. તો આ કેસમાં આપણો સ્ટેબલ પોઈન્ટ કયો છે? આ કેસમાં આપણો સ્ટેબલ પોઈન્ટ છે એ, બરોબર, જનરેટર ત્યાં જ સ્ટેબલ હતું. તો આપણો ડેલ્ટા મેક્સ કેટલો હોવો જોઈએ? પાઈ માઇનસ ડેલ્ટા 0. ઓબ્વિયસલી ડેલ્ટા મેક્સ શુડ બી ઇક્વલ ટુ પાઈ માઇનસ ડેલ્ટા 0. અને પીએમ શું હશે? પીએમ ઇઝ ઇક્વલ ટુ પી મેક્સ સાઇન ડેલ્ટા 0. હવે એંગલ કઈ રીતે ડિવાઈડ થાય છે? જુઓ, ડેલ્ટા 0 થી ડેલ્ટા CR અને ડેલ્ટા CR થી ડેલ્ટા મેક્સ. તો આપણો A1 છે એની લિમિટ શું આવશે? ડેલ્ટા 0 થી ડેલ્ટા CR. અને A2 ની લિમિટ શું આવશે? ડેલ્ટા CR થી ડેલ્ટા મેક્સ. તો એરિયા 1 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ફ્રોમ ડેલ્ટા 0 ટુ ડેલ્ટા CR. હવે જો અહીંયા આપણે લખવું જોઈએ PM માઇનસ P. અહીંયા આપણે શું લખવું જોઈએ? PM માઇનસ P ઇન્સ્ટેડ ઓફ ઓનલી PM. બટ 3 ફેઝ ફોલ્ટ થાય છે એને લીધે ઇલેક્ટ્રિકલ આઉટપુટ 0 થઈ જાય છે. તો PM માઇનસ P ઇઝ ઇક્વલ ટુ ખાલી રહેશે PM. એટલે ઇન્ટિગ્રેશન શું થશે? ખાલી PM નું ડેલ્ટા 0 થી ડેલ્ટા CR, PM ડી ડેલ્ટા. હવે PM તો કોન્સ્ટન્ટ છે તો PM બહાર આવી જશે. 1 નું ઇન્ટિગ્રેશન શું થશે? ડેલ્ટા, અને લિમિટ મૂકો એટલે અહીં શું થઈ જશે? ડેલ્ટા CR માઇનસ ડેલ્ટા 0. એટલે આ આપણો થશે એરિયા 1 નું ઇક્વેશન PM ઇન્ટુ ડેલ્ટા CR માઇનસ ડેલ્ટા 0. હવે આપણે લઈએ એરિયા 2. એરિયા 2 ની લિમિટ છે ડેલ્ટા CR થી ડેલ્ટા મેક્સ, ડેલ્ટા CR ટુ ડેલ્ટા મેક્સ. અહીંયા શું થશે? ડી એક્સેલરેશન એરિયા P માઇનસ PM. હવે અહીંયા તો ઇલેક્ટ્રિકલ આઉટપુટ આપણને મળી ગયું છે, ફોલ્ટ ક્લિયર થઈ ગયો છે. એટલે કે P બરાબર આપણે મૂકશી PM સાઇન ડેલ્ટા માઇનસ PM એઝ ઇટ ઇઝ ઇન્ટુ ડી ડેલ્ટા. એટલે કે એરિયા 2 બરાબર ડેલ્ટા CR ટુ ડેલ્ટા મેક્સ PM સાઇન ડેલ્ટા માઇનસ PM ડી ડેલ્ટા. હવે લિમિટને આપણે અંદર અપ્લાય કરીએ એટલે P મેક્સ તો કોન્સ્ટન્ટ છે, સાઇનનું ઇન્ટિગ્રેશન થશે માઇનસ કોસ ડેલ્ટા, લિમિટ એઝ ઇટ ઇઝ ડેલ્ટા CR ટુ ડેલ્ટા મેક્સ, અને અહીંયા માઇનસ PM એઝ ઇટ ઇઝ 1 નું ઇન્ટિગ્રેશન થશે ડેલ્ટા CR ટુ ડેલ્ટા મેક્સ. હવે લિમિટ અંદર આપીએ એટલે P મેક્સ એઝ ઇટ ઇઝ ડેલ્ટા બરાબર પહેલાં મૂકશે આપણે ડેલ્ટા મેક્સ એટલે કે માઇનસ કોસ ડેલ્ટા મેક્સ, વચ્ચે આવશે માઇનસની સાઇન, પણ આ માઇનસ ત્યાં અપ્લાય કરશો એટલે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, અને કોસ ડેલ્ટા CR માઇનસ PM ડેલ્ટામાં એક વખત મૂકશો ડેલ્ટા મેક્સ માઇનસ ડેલ્ટા CR. તો એરિયા 2 ઇઝ ઇક્વલ ટુ થશે P મેક્સ પ્લસ વાળું પહેલાં લખીએ એટલે કોસ ડેલ્ટા CR માઇનસ કોસ ડેલ્ટા મેક્સ માઇનસ PM ડેલ્ટા મેક્સ માઇનસ ડેલ્ટા CR. તો આપણી પાસે બંને ઇક્વેશન આવી ગયા. એરિયા 1 નું તો આગળ આપણે ડિરાઈવ કરેલું જ હતું. આ આપણું ઇક્વેશન થશે એરિયા 2 માટેનું. એટલે કે આ હતું ઇક્વેશન એરિયા 1, આ હતું ઇક્વેશન એરિયા 2. હવે કમ્પેર કરાવીએ એરિયા 1 અને એરિયા 2 ને. તો આ હતું ઇક્વેશન એરિયા 1 માટે PM ડેલ્ટા CR માઇનસ ડેલ્ટા 0 ઇઝ ઇક્વલ ટુ એરિયા 2 P મેક્સ કોસ ડેલ્ટા CR માઇનસ કોસ ડેલ્ટા મેક્સ માઇનસ PM ડેલ્ટા મેક્સ માઇનસ ડેલ્ટા CR. PM ને મલ્ટીપ્લાય કરો બ્રેકેટમાં એક વખત ડેલ્ટા CR સાથે, માઇનસની સાઇન મૂકી અને ડેલ્ટા 0 એટલે કે PM ડેલ્ટા CR માઇનસ PM ડેલ્ટા 0. સેમ વે P મેક્સને મલ્ટીપ્લાય કરીએ બ્રેકેટમાં વિથ માઇનસ સાઇન, અને અહીંયા PM ને મલ્ટીપ્લાય કરીએ ડેલ્ટા મેક્સ સાથે અને ડેલ્ટા CR સાથે. તો આપણને ઇક્વેશન આ મળશે PM ડેલ્ટા CR માઇનસ PM ડેલ્ટા 0. અહીંયા ઇક્વેશન મળશે P મેક્સ કોસ ડેલ્ટા CR, અહીંયા ઇક્વેશન મળશે P મેક્સ કોસ ડેલ્ટા મેક્સ. અહીંયા માઇનસની સાઇન આપણે સાથે લેવાની છે એટલે અહીંયા માઇનસ PM ડેલ્ટા મેક્સ અને માઇનસ માઇનસ પ્લસ PM ડેલ્ટા CR. હવે અહીંયા તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરશો તો આ PM ડેલ્ટા CR અને આ PM ડેલ્ટા CR કેન્સલ આઉટ થશે. હવે આપણો ઓબ્જેક્ટિવ છે ડેલ્ટા CR ને ફાઇન્ડ આઉટ કરવાનો. તો હું શું કરીશ, આ જે P મેક્સ કોસ ડેલ્ટા CR વાળું ઇક્વેશન છે એને હું ઇક્વલ ટુ ની એક બાજુ રાખીશ, બાકીના બધા ઇક્વેશનને હું રાઇટ હેન્ડ સાઇડ શિફ્ટ કરીશ. એટલે આ પ્લસ P મેક્સ કોસ ડેલ્ટા CR મેં અહીંયા લખી નાખ્યા. હવે એની સાથે જે આ બંને ટર્મ છે માઇનસ P મેક્સ કોસ ડેલ્ટા મેક્સ અને માઇનસ PM ડેલ્ટા મેક્સ, એને હું ઇક્વલ ટુની લેફ્ટ હેન્ડ સાઇડ શિફ્ટ કરું તો એ બંને થઈ જશે પ્લસ, અને આ માઇનસ PM ડેલ્ટા 0 એઝ ઇટ ઇઝ. તો ફાઇનલ ઇક્વેશન આપણને શું મળ્યું? P મેક્સ કોસ ડેલ્ટા CR ઇઝ ઇક્વલ ટુ P મેક્સ કોસ ડેલ્ટા મેક્સ, બરોબર, જે માઇનસ હતા આ બાજુ લઈ ગયા એટલે પ્લસ થઈ ગયા,
અને આ પણ માઇનસ છે, આ બાજુ લઈ જશો એટલે પ્લસ થશે, એટલે કે પ્લસ પીએમ ડેલ્ટા મેક્સ માઇનસ પીએમ ડેલ્ટા 0. હવે આ ઇક્વેશનમાં આપણે થોડું સિમ્પ્લિફાય કરીએ. ઇક્વેશનને પાછું અહીંયા લખેલું છે, બરાબર, કોઈ ચેન્જ નથી કરતો, અહીંયા લખેલું રાખેલું છે. એટલે અહીંયા શું થશે તો કે હવે તમે ચેક કરો, આમાં બંનેમાંથી મને પીએમ છે એ કોમન મળે છે, એટલે ઇક્વેશન અહીં શું બનશે, પીએમ કોમન લઈ લો એટલે ડેલ્ટા મેક્સ માઇનસ ડેલ્ટા 0, એટલે નેક્સ્ટ સિમ્પ્લિફાઈડ ઇક્વેશન આપણને આ મળશે. હવે આમાં હું કોસ ડેલ્ટા આરને સૂત્રનો કરતા બનાવું છું, એટલે કોસ ડેલ્ટા આર બરાબર શું થશે તો કે આખા ઇક્વેશનને હું પી મેક્સ વડે ડિવાઈડ કરું છું, એટલે અહીંયા શું થશે તો કે પી મેક્સ કેન્સલ થશે, એટલે ખાલી કોસ ડેલ્ટા મેક્સ વધશે જે અહીંયા લખેલા છે. અહીંયા શું થશે તો કે પીએમના છેદમાં પી મેક્સ થઈ જશે, પીએમ અપોન પી મેક્સ, એંગલ એઝ ઇટ ઇઝ ડેલ્ટા મેક્સ માઇનસ ડેલ્ટા 0. હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે એંગલ, એટલે અહીંયા ડેલ્ટા CR બરાબર શું થઈ જશે તો કે આખું ઇક્વેશન થઈ જશે કોસ ઇનવર્સ પીએમ બાય પી મેક્સ ડેલ્ટા મેક્સ માઇનસ ડેલ્ટા 0 પ્લસ કોસ ડેલ્ટા મેક્સ. આ આપણું થઈ જશે ક્લિયરિંગ એંગલ, આ આપણો થશે ડેલ્ટા CR. એટલે કે આ ડેલ્ટા CR છે આ ઇન ટર્મ્સ ઓફ છે ડેલ્ટા 0, પીએમ અને પી મેક્સ, આ એના ફોર્મમાં છે, બરાબર. આ ડેલ્ટા CR આપણને આ રીતે મળેલો છે. હવે આપણે ટ્રાય કરીએ ક્લિયરિંગ ટાઈમ ફાઇન્ડ આઉટ કરવાની, બરાબર. ક્લિયરિંગ ટાઈમ ફાઇન્ડ આઉટ કરવાની મતલબ કે આપણે એંગલનું કોઈ એવું ઇક્વેશન જોઈશે કે જેમાં ટી આવતો હોય, તો એ મને અહીંયાથી મળશે. ઓકે, હજી આપણે આને થોડું સિમ્પ્લિફાય કરી લઈએ. આપણને જે ક્લિયરિંગ એંગલ મળેલો છે, અહીંયા હું પીએમની વેલ્યુ પુટ કરું છું, પીએમ ઇઝ ઇક્વલ ટુ પી મેક્સ સાઇન ડેલ્ટા 0, પી મેક્સ સાઇન ડેલ્ટા 0, અને અહીંયા હું બીજી વેલ્યુ પુટ કરું છું ડેલ્ટા મેક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ ડેલ્ટા 0. આ બંને ઇક્વેશન જે તમે અહીંયા જોઈ શકો છો, ડેલ્ટા મેક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ ડેલ્ટા 0 અને પીએમ ઇઝ ઇક્વલ ટુ પી મેક્સ સાઇન ડેલ્ટા 0. આ બંને ઇક્વેશન છે આપણે પુટ કરીએ તો પીએમ બરાબર મેં અહીંયા મૂકેલા છે પી મેક્સ સાઇન ડેલ્ટા 0 અને ડેલ્ટા મેક્સ ઇઝ ઇક્વલ ટુ મૂકેલા છે પાઈ માઇનસ ડેલ્ટા 0. તો અહીંયા પી મેક્સ છે કેન્સલ થશે, પી મેક્સ છે કેન્સલ થશે, પી મેક્સ છે અહીંયા કેન્સલ થશે, ડેલ્ટા મેક્સ બરાબર આપણે મૂકેલા છે પાઈ માઇનસ ડેલ્ટા 0, તો આ માઇનસ ડેલ્ટા 0 થઈ જશે -2 ડેલ્ટા 0. તો અને અહીંયા ડેલ્ટા મેક્સ બરાબર આપણે મૂકેલા છે પાઈ માઇનસ ડેલ્ટા 0. તો ફાઇનલ ઇક્વેશન આપણું શું બનશે, ડેલ્ટા CR ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ, અહીંયા ખાલી વધશે સાઇન ડેલ્ટા 0, અહીંયા થઈ જશે પાઈ -2 ડેલ્ટા 0, અને કોસ પાઈ માઇનસ ડેલ્ટા 0 બરાબર ખાલી થઈ જશે ડેલ્ટા 0. તો આપણને ફાઇનલ ક્લિયરિંગ એંગલનું ઇક્વેશન મળશે કોસ ઇનવર્સ પાઈ -2 ડેલ્ટા 0 સાઇન ડેલ્ટા 0 પ્લસ કોસ ડેલ્ટા 0. આ આપણો થશે ક્લિયરિંગ એંગલ. હવે આપણે ટ્રાય કરીએ ક્લિયરિંગ ટાઈમ ફાઇન્ડ આઉટ કરવાની. તો મારે ડેલ્ટાનું ઇક્વેશન એવું જોશે કે જેમાં ટી આવતા હોય, તો જો એ મને અહીંયા મળશે સ્વિંગ ઇક્વેશનમાં, જેમાં ડેલ્ટાનું ડિફરન્શિએશન છે ટાઈમના રિસ્પેક્ટમાં, બરોબર. તો આપણે આનો યુઝ કરશી ક્લિયરિંગ ટાઈમ ફાઇન્ડ આઉટ કરવા માટે. તો એમ ડી સ્ક્વેર ડેલ્ટા બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પીએમ માઇનસ પી ઇઝ ઇક્વલ ટુ એક્સેલરેટિંગ પાવર. હવે ફોલ્ટ થાય છે એટલે ઇલેક્ટ્રિકલ આઉટપુટ થઈ જાય છે 0. તો એમ ડી સ્ક્વેર ડેલ્ટા બાય ડીટી સ્ક્વેર બરાબર ખાલી વધશે પીએમ, અને સૂત્રનો કરતા બનાવું ડી સ્ક્વેર ડેલ્ટા બાય ડીટી સ્ક્વેરને, તો એનું બનશે પીએમ અપોન એમ, અને અહીંયા પર યુનિટ વેલ્યુ પુટ કરવું એમની કે જે છે h અપોન પાઈ એફ. તો ફાઇનલ ઇક્વેશન ડી સ્ક્વેર ડેલ્ટા બાય ડીટી સ્ક્વેરનું બનશે પાઈ એફ અપોન એચ ઇન્ટુ પીએમ. હવે મારે જો આમાં ડેલ્ટા જોતો હોય તો ડિફરન્શિએશન છે અહીંયા 2 ટાઈમ્સ છે, તો મારે અગેન પાછો જો ડેલ્ટા જોતો હોય તો મારે ઇન્ટિગ્રેશન પણ 2 વાર કરવું પડે, બરોબર.
એક વખત ઇન્ટિગ્રેશન કરીશ એટલે બનશે ડી ડેલ્ટા બાય ડીટી અને પાછું ઇન્ટિગ્રેશન કરીશ એટલે બનશે ડેલ્ટા. તો આ બાજુ હું 2 વાર ઇન્ટિગ્રેશન કરતો હોય તો આ બાજુ પણ મારે 2 વાર ઇન્ટિગ્રેશન કરવું પડે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. તો ડી સ્ક્વેર ડેલ્ટા બાય ડીટી સ્ક્વેરનું ટાઈમના રિસ્પેક્ટમાં તમે ઇન્ટિગ્રેશન કરશો એટલે તમને મળશે ડી ડેલ્ટા બાય ડીટી. અને આ બાજુ તો આ બધું તો કોન્સ્ટન્ટ જ છે, પાઈ કોન્સ્ટન્ટ, એફ કોન્સ્ટન્ટ, એચ કોન્સ્ટન્ટ અને પીએમ કોન્સ્ટન્ટ. એટલે ફર્સ્ટ ટાઈમ ઇન્ટિગ્રેશન કરશો એટલે ટી વડે મલ્ટીપ્લાય કરશો. અગેન હજી એક વખત આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે એટલે કે ડી ડેલ્ટા બાય ડીટીનું ટાઈમના રિસ્પેક્ટમાં ઇન્ટિગ્રેશન કરશો એટલે તમને મળશે ડેલ્ટા. અને અહીંયા તમારું ટીની ઇન્ટિગ્રેશન થશે ટી સ્ક્વેર બાય 2. એટલે આ છે ટી સ્ક્વેર અને અહીંયા મેં ડિવાઈડ કરી દીધા છે 2 વડે. આ આપણો ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ ડેલ્ટા 0. તો હવે સપોઝ કે આ ડેલ્ટાને હું લઉં છું ક્લિયરિંગ એંગલ, આ ડેલ્ટાને હું લઉં છું ડેલ્ટા CR. તો સામે આ જે ટાઈમ છે એ પણ ટાઈમ કયો થશે? ક્લિયરિંગ ટાઈમ. ક્લિયર? જો હું ડેલ્ટાને લઉં ક્લિયરિંગ એંગલ તો એ ટાઈમ પણ કયો થશે? એ ટાઈમ પીરિયડ પણ કયો ટાઈમ થશે? એ ટાઈમ પણ થશે ક્લિયરિંગ ટાઈમ. બરોબર? એ ટાઈમ પણ થશે ક્લિયરિંગ ટાઈમ. સો ડેલ્ટા CR ઇઝ ઇક્વલ ટુ પાઈ એફ અપોન 2h PM TCR સ્ક્વેર પ્લસ ડેલ્ટા 0. મતલબ કે આ આપણને મળી ગયો ક્લિયરિંગ એંગલ ઇન ટર્મ્સ ઓફ PM, F એન્ડ H. હવે આના ઉપરથી આપણે ક્લિયરિંગ ટાઈમ છે એ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો આ આપણું ફાઇનલ ઇક્વેશન એંગલનું ડેલ્ટા CR ઇઝ ઇક્વલ ટુ પાઈ એફ અપોન 2h PM TCR સ્ક્વેર પ્લસ ડેલ્ટા 0. આમાં આપણે TCR ને સૂત્રનો કરતા બનાવવાના છે. એટલે હું આ ડેલ્ટા 0 ને ઇક્વલ ટુની પેલી બાજુ લઈ જાઉં એટલે થઈ જશે માઇનસ. એટલે સિમ્પ્લિફાઈ થઈને આપણી પાસે આ ઇક્વેશન આવશે. આ આખું ટર્મને હું એક બાજુ રાખું છું. બરાબર? પાઈ એફ અપોન 2h PM TCR સ્ક્વેર એટલે આ બાજુ થઈ જશે ડેલ્ટા CR માઇનસ ડેલ્ટા 0. હવે અહીંયા આપણે ટાઈમ ગોતવો છે તો ખાલી આને જ સૂત્રનો કરતા બનાવીએ એટલે કે TCR હોલ સ્ક્વેર. તો એના બરાબર શું થશે? તો કે આ એંગલ તો એઝ ઇટ ઇઝ રહેશે ડેલ્ટા CR માઇનસ ડેલ્ટા 0. આ 2h છે જે અહીંયા ડિનોમિનેટરમાં છે એ આની સાથે મલ્ટીપ્લાય થઈ જશે એટલે 2h આવી ગયા. પછી વૈધા પાઈ એફ એમ એટલે ડિનોમિનેટરમાં આવી જશે પાઈ એફ PM, સોરી એમ નહીં પણ PM એટલે કે પાઈ એફ PM. હવે આ છે એ સ્ક્વેર છે, આપણે TCR ફાઇન્ડ આઉટ કરવા છે તો આપણે લેવું પડશે સ્ક્વેર રૂટ એટલે કે આખા ઇક્વેશનનું થઈ જશે સ્ક્વેર રૂટ. તો આ આપણું થશે ક્લિયરિંગ ટાઈમ. આ થશે ક્લિયરિંગ ટાઈમ. તો આપણો થશે ક્લિયરિંગ એંગલ અને આ થશે ક્લિયરિંગ ટાઈમ. આ હતી આપણી સેકન્ડ એપ્લિકેશન ફોર ઇક્વલ એરિયા ક્રાઇટેરિયા. બટ એક વસ્તુ ધ્યાન રાખજો કે જે આપણે આ ક્લિયરિંગ એંગલ અને ક્લિયરિંગ ટાઈમ ફાઇન્ડ આઉટ કરેલા છે આ આપણે એપ્લિકેશન માટે લીધેલા છે. બરોબર? આ કોઈ જનરલ ફોર્મ્યુલા નથી. આ ક્લિયરિંગ ટાઈમ અને ક્લિયરિંગ એંગલ છે એ આપણે ફોલ્ટેડ કન્ડિશન માટે ડિરાઈવ કરેલા છે. બરોબર? એટલે કે જો ફોલ્ટેડ કન્ડિશન હોય તો આ આપણો ક્લિયરિંગ એંગલ થશે એક આ અને બંને ફોર્મ્યુલા આ અને આ બંને ફોર્મ્યુલા ક્લિયરિંગ એંગલના અને આ ક્લિયરિંગ ટાઈમ બટ ફોર ફોલ્ટેડ કન્ડિશન. હવે આપણે લઈએ થર્ડ એપ્લિકેશન કે જે છે સડન લોસ ઓફ વન પેરેલલ લાઇન. એટલે કે જો ટ્રાન્સમિશન લાઇનમાં ડબલ સર્કિટ લાઇન હોય અને બે લાઇન પેરેલલમાં પાવર ટ્રાન્સફર કરતી હોય અને એમાંથી જો એક લાઇન છે એ રિમૂવ થઈ જાય તો શું થશે? તો ઇક્વલ એરિયા ક્રાઇટેરિયા કઈ રીતે થશે? તો એ વસ્તુ તમને અહીંયા ઇન્ડિકેટ કરેલી છે. બરોબર? આ હેલ્ધી કન્ડિશન છે અને એક લાઇન છે સ્વિચ ઓફ થઈ જાય છે. બરોબર? ઇનિશિયલ મિકેનિકલ ઇનપુટ છે PM, જનરેટેડ EMF છે મોડ E ડેશ એટ એન એંગલ ડેલ્ટા, જનરેટરનો રિએક્ટન્સ છે XD ડેશ, આઉટપુટ વોલ્ટેજ છે V એટ એન એંગલ 0, રેફરન્સ વોલ્ટેજ, એક લાઇનનો રિએક્ટન્સ છે X1, બીજી લાઇનનો રિએક્ટન્સ છે X2. હવે આ કન્ડિશનમાં શું થશે? તો કે સપોઝ કે આપણે લઈએ હેલ્ધી કન્ડિશન. તો હેલ્ધી કન્ડિશનમાં પાવર ટ્રાન્સફર કેટલો થશે? તો એને હું કહું છું PE1. બરોબર? એ પાવર ટ્રાન્સફર થશે મોડ E ડેશ
મોડ વી ડિવાઇડેડ બાય ટોટલ રિએક્ટન્સ. હવે ટોટલ રિએક્ટન્સ આ કેસમાં શું થશે? હેલ્ધી હોય ત્યારની વાત કરું છું, તો કે આ રિએક્ટન્સ એક્સ ડી ડેશ અને આ બંનેનું પેરેલલ કોમ્બિનેશન, બરોબર. હેલ્ધી કેસમાં શું થશે? તો કે બંને લાઇનનો પેરેલલ રિએક્ટન્સ છે એ આ જનરેટરના રિએક્ટન્સની સાથે સિરીઝમાં આવશે. તો મોડ ઈ ડેશ ઇન્ટુ મોડ વી ડિવાઇડેડ બાય એક્સ ડી ડેશ પ્લસ એક્સ વન પેરેલલ એક્સ ટુ ઇન્ટુ સાઇન ડેલ્ટા. તો આ આપણો થશે પી મેક્સ. આ થશે પી મેક્સ, બરોબર. પી મેક્સ 1 એને કહું છું હું ઇન્ટુ સાઇન ડેલ્ટા. હવે જ્યારે એક લાઇન છે એ લોસ થઈ જશે, બરોબર, કંઈ પણ ફોલ્ટને લીધે, એટલે શું થશે? તો કે આ બંને બ્રેકર છે રિમૂવ થઈ જશે, ઓપરેટ થઈ જશે, એટલે આ રિએક્ટન્સ નીકળી જશે. પછી શું થશે? તો કે પાવર ટ્રાન્સફર ખાલી એક જ લાઇનમાં થશે. પાવર ટ્રાન્સફર ખાલી એક લાઇનમાં થશે, એટલે બંનેના રિએક્ટન્સ છે એ સિરીઝમાં આવશે. તો એ કેસમાં ટોટલ રિએક્ટન્સ થશે આપણો એક્સ ડી ડેશ પ્લસ એક્સ વન. એટલે પી ટુ શું થશે? તો કે મોડ ઈ ડેશ મોડ વી ડિવાઇડેડ બાય એક્સ ડી ડેશ પ્લસ એક્સ વન ઇન્ટુ સાઇન ડેલ્ટા, એટલે કે પી મેક્સ 2 આને કહીશું ઇન્ટુ સાઇન ડેલ્ટા. તો હવે આ બંને કન્ડિશનમાં પાવર ટ્રાન્સફરમાં શું ચેન્જ આવશે? તો કે પી મેક્સ 2 છે એ પી મેક્સ 1 કરતાં ઓછો હશે. પી મેક્સ 2 છે એટલે કે જે પાવરની જે આ વેલ્યુ છે પી મેક્સ 2, બરોબર, એની વેલ્યુ આ પી મેક્સ 1 કરતાં ઓછી થશે. એનું રીઝન છે કારણ કે સેકન્ડ કેસમાં રિએક્ટન્સ તમારો વધી જશે. સેકન્ડ કેસમાં રિએક્ટન્સ વધી જશે કારણ કે સેકન્ડ કેસમાં રિએક્ટન્સ કેટલો છે? તો કે એક્સ ડી ડેશ પ્લસ એક્સ વન, અને અહીંયા શું હતું? બંનેનું પેરેલલ કોમ્બિનેશન હતું, એટલે ઓબ્વિયસલી આ રિએક્ટન્સ છે એ વધારે થશે કમ્પેર ટુ ધીસ. તો જે કેસમાં રિએક્ટન્સ વધારે એ કેસમાં પાવર ટ્રાન્સફર ઓછો, એટલે કે સેકન્ડ કેસમાં આપણને રિએક્ટન્સ વધારે મળે છે, એટલે કે સેકન્ડ કેસનો જે મેક્સિમમ પાવર છે એ ઓછો છે કમ્પેર ટુ ફર્સ્ટ કેસ. તો એ કેસમાં તમારો ઇક્વલ એરિયા ક્રાઇટેરિયાનો ગ્રાફ છે એ કંઈક આ રીતે બનશે. એટલે કે ઇનિશિયલી જો હવે આ છે એ P1 છે, બરોબર, કે જ્યારે બંને લાઇન છે એ સિસ્ટમમાં હતી, અને જે સેકન્ડ જે નીચેનો ગ્રાફ છે, આ જે ગ્રાફ છે સેકન્ડ ગ્રાફ, એ કેસમાં ખાલી લાઇન 2 આઉટેજ થઈ ગઈ છે, એટલે કે ખાલી લાઇન 1માં જ પાવર ટ્રાન્સફર થાય છે. તો ઇનિશિયલી શું થશે? તો કે હેલ્ધી સિસ્ટમ હતી, એટલે પોઈન્ટ એ આપણો સ્ટેબલ પોઈન્ટ હતો, બરોબર, કે જેનો એંગલ હતો ડેલ્ટા 0 અને મિકેનિકલ ઇનપુટ હતું PM અથવા તો ઇલેક્ટ્રિકલ આઉટપુટ હતું PM. હવે થશે શું? તો કે આ પોઈન્ટ ઉપર આપણી સિસ્ટમ છે વર્ક કરતી હતી, અને ઇમિડિયેટલી જે સેકન્ડ ટ્રાન્સમિશન લાઇન છે એમાં ફોલ્ટ થવાને લીધે એના બ્રેકર છે એ ઓપરેટ થઈ જાય છે, ઓપરેટ. એટલે શું થશે? તો કે એ લાઇનનો પાવર છે એ ઘટી જશે, 0 થઈ જશે. એટલે કે જે પહેલા આપણો પાવર P1 હતો એની જગ્યાએ હવે થઈ જશે P2, એટલે કે પાવર મારો ઘટી જશે. પાવર ઘટી જશે મતલબ કે આ જે પોઈન્ટ છે એ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં આવી જશે પોઈન્ટ B ઉપર, ડાઉનવર્ડ ડાયરેક્શનમાં આવી જશે પોઈન્ટ B ઉપર. તો અગેઇન શું થશે? તો કે અહીંયાથી હજી હવે તો લાઇન 2 નીકળી ગઈ, બરોબર, એટલે પાછો રોટર છે એ એક્સેલરેટ થશે. રોટર એક્સેલરેટ થશે એટલે શું થશે? તો કે એંગલ છે આપણો ઇન્ક્રીઝ થશે. એંગલ ઇન્ક્રીઝ થશે એટલે મારો આઉટપુટ પણ વધશે અને પોઈન્ટ C આવશે. સપોઝ કે પોઈન્ટ C ઉપરનો એંગલ છે એ છે ડેલ્ટા 1. અને અગેઇન પાછો ઇક્વલ એરિયા ક્રાઇટેરિયાનો કેસ આવશે, ડીએક્સેલરેશન. એટલે કે હવે જો અહીંયાથી શું થશે? તો કે એક્સેલરેટિંગ પાવર છે એ તો 0 થઈ ગયો, બટ ઇલેક્ટ્રિકલ આઉટપુટ વધી જશે મિકેનિકલ ઇનપુટ કરતાં, એટલે પાછું આપણને નવો પોઈન્ટ મળશે, અને નવો પોઈન્ટને કરસ્પોન્ડિંગ એંગલ છે મારો ડેલ્ટા 2. સપોઝ કે એ એંગલ છે ડેલ્ટા 2. તો અગેન અહીંયા વાત આવી સ્ટેબિલિટીની, એટલે કે આ આપણો એરિયા 1 અને આ આપણો એરિયા 2. તો ડેલ્ટા 2 એ રીતે એડજસ્ટ થવો જોઈએ કે જેનાથી એરિયા 1 અને એરિયા 2 છે બંને ઇક્વલ થાય. એરિયા 1 અને એરિયા 2 છે એ બંને ઇક્વલ થાય, અને પાછું જે આપણું જનરેટર છે અથવા તો જે આપણો સ્ટેબિલિટીનો પોઈન્ટ છે એ C પોઈન્ટ ઉપર આવીને સ્ટેબલ થાય, બરોબર. અને સ્ટેબલ થશે તો એ કન્ડિશનમાં શું થશે? તો કે ડેલ્ટા 1 ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા 0. એ વસ્તુ અહીંયા સેટિસ્ફાઈડ થશે. તો
એ કેસમાં ડેલ્ટા વનની વેલ્યુ કેટલી હોવી જોઈએ? ડેલ્ટા વનની વેલ્યુ હોવી જોઈએ પાઈ માઇનસ ક્લિયરિંગ એંગલ, બરાબર, કે જે આપણે જસ્ટ હમણાં જ ડિફાઇન કરેલો છે એંગલ, કે એંગલ કેટલો હોવો જોઈએ? ડેલ્ટા વન શુડ બી ઇક્વલ ટુ પાઈ માઇનસ ડેલ્ટા સી. તો આ આપણી 3 એપ્લિકેશન હતી, બરોબર. ફર્સ્ટ એપ્લિકેશન હતી સડન ચેન્જ ઇન મિકેનિકલ ઇનપુટ, સેકન્ડ એપ્લિકેશન હતી ઇફેક્ટ ઓફ ક્લિયરિંગ ટાઈમ ઓન સ્ટેબિલિટી, અને થર્ડ એપ્લિકેશન આપણે જોઈ લીધી સડન લોસ ઓફ વન પેરેલલ લાઇન. હજી આના પછી આપણી એક એપ્લિકેશન છે કે જેનું ડિસ્કશન આપણે આના પછીના લેક્ચરમાં કરશી. સો થેન્ક યુ વેરી મચ. જો તમને કંઈ પણ ડાઉટ હોય તો તમે તમારા ડાઉટ્સ છે એ કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, અને જો તમને મારા વિડીયો પસંદ પડતા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, તમે વિડીયોઝને લાઇક કરી શકો છો, તમારા ફાઇનલ યરના જે બીજા તમારા મિત્ર છે, ફ્રેન્ડ્સ છે, તમે એને શેર કરી શકો છો. અને જો તમે કે તમારા મિત્રોએ હજી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો તમે સબસ્ક્રાઈબ કરજો. હું ICPSના દરેક લેક્ચર મૂકવાનો છું, આખો સિલેબસ હું કમ્પ્લીટ કરાવવાનો છું, અને એક્ઝામ રિલેટેડ પણ મટીરિયલ, અને જો MCQની પણ હું પ્રિપેરેશન કરાવવાનો છું. તો તમે હજી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો પ્લીઝ તમે એને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.